જૂનાગઢ શહેરમાં દીપડો દેખાતા ફફડાટ વ્યાપી ગયો। મીરાનગર પાસે પ્રણામીનગર 2 સોસાયટીમાં દીપડો દેખાયો। છેલ્લા 3 દિવસથી દીપડાના આટા ફેરાથી હાલ સ્થાનિકોમાં ભયનો માહોલ છે। ગઈકાલે મોડી રાત્રે ખેતરમાં પણ દીપડો દેખાયો હતો અને દીપડાને પકડવા માટે હાલ પાંજરા ગોઠવવામાં આવ્યા છે। 8-9 વાગ્યાથી વિસ્તારમાં દીપડો ફરીથી દેખાતા અમારા અહીંના સ્થાનિકોએ જંગલ ખાતાને જાણ કરી અને જંગલ ખાતાનો સ્ટાફ અને અહીંના સ્થાનિકો બધા ઊભા છે અને દીપડો પકડવાની જહેમત ઉઠાવે છે બધા। એટલે જંગલ ખાતાવાળા આવ્યા છે પોતાના પાંજરા લઈને અને દીપડો વહેલી તકે પકડાઈ જાય। જૂનાગઢ શહેરમાં દીપડો દેખાતા ફફડાટ વ્યાપી ગયો। મીરાનગર પાસે પ્રણામીનગર 2 સોસાયટીમાં દીપડો દેખાયો। છેલ્લા 3 દિવસથી દીપડાના આટા ફેરાથી હાલ સ્થાનિકોમાં ભયનો માહોલ છે। ગઈકાલે મોડી રાત્રે ખેતરમાં પણ દીપડો દેખાયો હતો અને દીપડાને પકડવા માટે હાલ પાંજરા ગોઠવવામાં આવ્યા છે।